હેલો ગાઈઝ, વેલકમ ટુ અનધર વ્લોગ. આઈ હોપ આપ સૌ બધા મજામાં જ હશો. તો અત્યારે આપણે મોર્નિંગની શરૂઆત થઈ ગઈ છે ને હું આવી ગયો છું ઓફિસે. કોઈ અત્યારે ઓફિસ આવ્યું છે નહીં. હું એક જ ઓફિસે છું. તો સૌથી પહેલાં આપણે ભગવાનને એટલે કે આપણે માતાજીને અગરબત્તી કરી લઈએ. સામે આવડમાંની છબી છે, જય મા આવડ. તો પહેલાં તો ફટાફટ ચાલો હું દીવા અગરબત્તીને કરી લઉં અને પછી આપણે જે પણ હશે એ આગળ તમને બ્લોગમાં કન્ટિન્યુ જોવા મળી જશે. એટલે બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બ્લોગને લાઇક કરી દેજો અને જેટલું બને એટલું શેર કરજો. એ તને નમણું કરે છે સૂરજ ભાણ, એ મારી આવડ ને વેળિયો. એ તને નમણું કરે છે સૂરજ ભાણ, એ મારી આવડ ને વેળિયો. આવડ ને વેળિયો મારી મોગલ ને વેળિયો. આવડ ને ભેળિયો મારી મોગલ ને ભેળિયો. ચાલો ફાઇનલી તો આપણી છે ને થારનો વારો આવી ગયો છે ને શોરૂમે મૂકવા જવા માટે. આ ભાઈ આપણી i20 અને આ રહી મારી રાંઝો. તો ફાઇનલી છે ને આજે એને મૂકતા આવીએ શોરૂમમાં. આજે ફાઇનલી આપણે આને મૂકતા આવીએ શોરૂમમાં એટલે થઈ જાય તૈયાર. હાથી ભાઈ, હાથી છે હાથી. હાલો તો હવે ફટાફટ આપણે આને મૂકવા જવાની છે મહિન્દ્રના શોરૂમમાં. ત્યાં મૂકતા આવું તો ચાલો આપણે નીકળીએ હવે, બરાબર? પછી ત્યાં જઈને સીધા મળીએ આપણે ડિરેક્ટ. આપણે પહોંચી ગયા છીએ મહિન્દ્રાના શોરૂમે. હાલો હવે જાય અંદર અને દેવાની છે દઈ દે, બરાબર? વાત કરી લઈએ. અંદર આવી ગયા છે મારી મહિન્દ્રાનું શોરૂમ અને આ રહી આપણી થાર. મારી થાર માં હે એક દી માંડ હાંકવા દીધી શાંતિથી, તાતા બીજે દી તાઈ કાન થઈ ગયું, તેમ થઈ ગયું, ફલાણું થઈ ગયું. તું ભમરારો છો. હવે मरना तेरे को डर नहीं लगता? જા ને હવે તને જેવી ચાવી સોંપી ને ત્યારથી કાક ને કાક ઘર ભેગું થાને ભાઈ. એક દી માંડ હાકી, બરોબર? તમે પતાવી નાખી, તમે મને પતાવીને જ દીધી. તને ચાવી દીધી ને જ થયું ને આટલા દી કેવી હાલતી હતી? કાઈ નહીં, તો મારી પાસે નથી થયું, આ તારી પાસે જ થયું છે. કમ્પ્લીટ હાલતી હતી મને, હે ને તમે દીધી જ કમ્પ્લીટ નહોતી, આ તઈ જ ખરાબ હતી. હવે આ બિલ કોણ દેશે અહીંયા? હે બિલ કોણ દેશે? તું દઈ દેજે. શેનો? તને દીધી હે ને થાર? મને દીધી મેં થોડી બગાડી. લે તો શું તો આ બમ્પરે બદલાવવું અહીંયા. હા, ઈ તૂટીને ઈ જો આ તોડીને દીધું તું. હા મેં તોડી દીધું. હા તો પછી કઈ વાંધો નહીં. હવે આ બધું ચેક થઈ જાય ને ફટાફટ અમને ક્યાંથી ઓઇલ લીકેજ થાય જો તો દેખાય કે આમાં મને તો ક્યાંયથી કઈ દેખાતું નથી. આ હાથીમાં ખબર પડે ક્યાંથી હું નીકળે ને હું નહીં. હે તો હું ડ્રાઇવિંગ શીખું પછી. એટલે એમ તો કહી દઉં હો, ક્યાંથી નીકળે ને ક્યાંથી નહીં. તું મને ખોટી ઓલું ના કર ભાઈ. આપણી બિલોરાની ખરાબ થઈ ગઈ. ખરાબ એટલે કે ઓઇલ ને નીકળે છે એમ. ઇન્ટરકુલરમાં ઓઇલ આવે. હે ઇન્ટરકુલરમાં ઓઇલ આવે. હવે એ તો હોશિયારી ના કર ખોટી, બરાબર? એક તો બગાડી નાખી ને હવે પાછળ વારી શીખાવડી ઇંચે કોઈ ચોય ચાયા કરી નાખો બંધ. બીજું શું થાય? હાલો બંધ નહીં કરવાનું. તો શું કરવાનું? ઓલો ટાયર તો હમણાં નખાવ્યા તો. જોતા ટાયરની હાલત હે આવે હોય. આ મેં એક દીમાં આવા ટાયર કર્યા, એમની આ એક દીમાં થાય હે? ડ્રિફ્ટ વાળ્યું, ડ્રિફ્ટમાં જ પતાવી નાખવાનું. જો એક
આમાંથી શું આ શું લીધે ભાઈ ઓફિસ આજે કોઈ છે નહીં, ગૃહમંત્રી ગયો છે બારે, તો હું બેસીને થાકી ગયો. હવે હું જાઉં છું આપણે ઓફિસ જવા માટે. બાકી અહીંયા ફાયર સેફ્ટી ની બધી સુવિધા ઉપલબ્ધ છે. આપણે જોઈએ આપણી નવી ઓફિસનું કામ કેટલા પહોંચ્યું છે. પહેલાં તો જઈને જો ચાલુ છે બંધ છે કે શું છે. ચાવી નહીં હશે તો જોઈશ છે નથી, કોઈ છે તો નહીં. આજે નથી અહીંયા કોઈ ઓફિસે કારીગરનું નામ નથી ને વાંય નથી, બંધ છે. બોલો થોડીક વાર રાહ જોઈએ એટલે આપણે હવે એસી ફિટ કરવાવાળા ભાઈ આવી ગયા ને આપણી નવી એસી લાગી ગઈ. જે કાલે અમે લઈ આવ્યા હતા નહીં, બાકી બધું એમને એમ છે. હજી જેમ પહેલાં બ્લોગમાં જોયું એમ જ કામ બાકી છે. જેટલું કાલે પત્યું હતું ને એટલું કામ આજે થયું છે. ખાલી આજે એક ન્યૂ કામ એ થયું, આપણે નવી એસી લાવ્યા હતા ને એ લાગી ગઈ છે. બાકી બધું સેમ ટુ સેમ છે. ભાઈ આજે હું નીકળી ગયો છું હોન્ડા લઈને, કારણ કે કારમાં આપણી ખરાબ થઈ ગઈ છે, તમને ખબર છે બરાબર. કાર છે નહીં તો હવે હોન્ડાથી આપણે ઘરે જવું પડશે થોડાક દી પૂરતું. પછી તો કાર આવી જાય એટલે આપણે થારથી રખડવાનું. બાકી અત્યારે હોન્ડાથી જાઉં છું સાઈનથી. આ છે ગાંધીધામની બજારો. શું કહે 10 વાગે એટલે જ બધું બંધ થઈ જાય. જો વધીને 9-10 પછી પૂરું કંઈ ખુલ્લું ના હોય. જો આ છે ગાંધીધામની બજારો, કંઈ છે નહીં. જો આ બધી ગાંધીધામની બજારો અને આ સ્કેચર્સનો શોરૂમ. જો આ સ્કેચર્સનો શોરૂમ, જ્યાંથી મેં મારા માટે સ્કેચર્સના શૂઝ લીધા હતા. બધી રેર દુકાન હોય, મોટી જે હોય ને બ્રાન્ડેડ બધી વસ્તુ અહીંયા ગાંધીધામમાં બધી અહીંયા છે. જો તો ચાલો હવે આપણે ઘરે પહોંચીએ. આ વ્લોગને અહીંયા એન્ડ કરીએ છીએ. ચેનલ પર નવા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વ્લોગને લાઈક કરી દેજો અને જેટલું બને એટલું શેર કરજો. લાઈક શેર સબસ્ક્રાઈબ.